રામ રામ ડાયરા ને કેમ છો બધા મજામાં? અત્યારે જો માન કૃષિભાઈને જવું છે લાઈન ભરવા ટીપકની. આપણે ટીપકની નળી ભરી હોય તો લાઈન બાકી હતી તો લાઈન ભરવા જ આવી છે અને એ પણ આપણે 4 વ્હીલ લઈને કોઈ ભરવા ગયા 4 વ્હીલ લઈને. આપણે જે ગાંડા માણસો જ જાય 4 વ્હીલ લઈને ભરવા. કોઈ 4 વ્હીલમાં ટીપકની નળી ભરવા જાય ઓલે લાઈન ભરવા જાય છે નહીં જ જતો હોય તો આપણે જાઉં જો હમણાં ભરીને બતાવીશું તમને કઈ રીતના ભરી. તો ફાઇનલી આપણે છે ને લાઈન ભરીને આવી ગયા છે જો ટેન ને આપણે હે ને રસ્તામાં હે ને વિડીયો ટૂંકમાં હે ને ફોટોગ્રાફર ઘટતો હતો કેમેરામેન એટલે હે ને વિડીયો બહુ ન ઉતારી ગયા. ગામ લોકોનું રિએક્શન જોવાની મજા આવે એમ હતું. કૃષિભાઈ આપણે સાથે આવ્યો તો કંગાભાઈ દીદી આવ્યા હતા. કા દીદી તો જો આવી રીતના આપણે લાઈન ગોઠવીને આવ્યા હઈ સક્સેસફુલી પહોંચાડી દીધી લાઈન. કોમેન્ટમાં જરાક કહેજો આવો ઉપયોગ કઈ 4 વ્હીલનો કર્યો છે કે આપણે જ છે કે ગાંડા માણસ ગાંડા પણ કર્યું છે હું. તો ચાલો હવે આપણે લાઈન ઉતારી નાખીને ટીપક મંડી ગોઠવવા આવે કમ્પ્લીટ. ચાલો તો ફાઇનલી છે ને આપણે છે ને બધી નળીઓ બધી પથરાઈ ગયું છે ટપકની અને લાઈન પણ આવી ગઈ છે ને લાઈન ગોઠવવાની બાકી છે. આપણે અત્યારે છે ને પારીઓ ચડાવી છે આપણે ટ્રેક્ટર ચાલુ જ છે પારીઓ બનાવવાનું. આ રીતના પારીઓ બને છે. બધી નળી ટૂંકમાં ડટાતી નથી ટૂંકમાં પારી ચડાવી દે એટલે ક્યાંક ક્યાંક ડટાય ને ક્યાંક ક્યાંક બારી દેખાય ને એવી રીતના છે. જે આપણે લીટીએથી પારા બાંધી છે અને ટપક અત્યારે ને ચાલુ થવામાં વાર લાગે એમ છે. બધું ફિટિંગ કરવામાં ખાવાનું લાંબી ના થઈ જાય. જો હાથમાં આમ દણ પડવા માંડે છે બધા નળીઓ હોય ને આમાં મોઢા ચડાવવાનું લાંબી ના થઈ ગયું અને લગભગ 4-5 દિવસથી નળીઓ ચડાવતા હતા ને હવે થાયકો ને એટલે હવે ને હિમર રેડ પાણી ચાલુ કરી દીધું. મેં કીધું આ ને ભેગું નહીં થઈ ગયું ટીપકનું અને કપા માંડ્યો તો ફૂંકાવા એટલે આપણે છે ને હિમર પાણી ચાલુ કરી દીધું એક પાણી. બસ પાછી પહેલાં ટપકમાં મેલશું. જે આપણે અહીંયા હિમર પાતા અહીંયા મોર પારા બાંધતા જઈને વાહ લગ્ન પાણી પણ ચાલુ કરી દીધું એટલે પછી છે ને મોડું ના થાય પાવામાં. આવી રીતના કંઈક હાલે છે. જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા મજામાં ને? જો આપણે નળિયું પાથરતા હતા અને નળિયું પાથરવામાં થોડીક વાર લાગે એમ એટલે આપણે પાણી ચાલુ કરી દીધું કેમ કે આપણે કપાસમાં થોડીક વાર લાગે તો કપાસને નુકસાની આવે એટલા માટે નુકસાની ના આવે એટલા માટે આપણે કપાસને પાણી ચાલુ કરી દીધું ને આપણે અડધો કપ પાઈ દીધો. જોઈ લ્યો એટલે નળિયુંનું કામ હજી ચાલુ જ છે અને કપા પાઈ દીધો. જો અમે એક પાટલું મૂકીને એક પાટલું પાઈ દીધું અને કૃષ્ણ પપ્પામાં જરાક કટકા ફેરવે છે અને આવો આપણો કપાસ છે. હજી ઝાડમાં તો થવા માંડ્યા છે પણ ફાલ જરાય છે નહીં. હવે આગળ શું થાય અને જો આપણે વાહ સુધી પાઈ દીધો કેમ કે હજી નળિયું ફિટિંગ કરવાનું ને બધું વાર બહુ લાગે અને ત્યાં સુધી આપણે જરવાય નહીં એટલે આપણે પાણી ચાલુ કરીને આપણે અડધો કપા પાઈ દીધો. જો અહીંયા અમે એવો જો આ બેરલ દેખાય ત્યાં સુધી પાઈ દીધો ને હવે અહીંથી એટલો અડધો રહ્યો ટૂંકમાં અડધો પાઈ દીધો ને અડધો રહ્યો. હવે આજ સાંજ પડીએ ને તો પી જાહે સાંજ નહીં તો કાલ સવાર સુધીમાં રાતે આખું એટલે પી જાહે અને પછી આપણે નળિયુંનું ગોઠવાનું કામ હજી ચાલુ જ છે. આગળ જો અહીંયા સુધી પી જાય આપણે અહીંયા સુધી આપણે પીએ ગયો છે અને અહીંથી જો એટલા જ ક્યારાનો આગો છે અહીંયા પારા બાંધવાના છે અને અહીંથી 6 થી 7 જો અહીંયા મેં સીબડું ખાધું હતું સીબડું પણ જડ્યું હતું કપાસમાંથી. અમારે છે ને કપાસમાં 3-4 સીબડા થયા હતા. અમે મલકના વહેલા વાવ્યા હતા પણ 3-4 જ થયા હતા એટલે એક સીબડું બેસીને ટાણ મસ્ત મજાને ખાઈ લીધું. અને જો અહીંયા જો ઓલો આ નળિયું ફલાળે દેખાય ને ત્યાં સુધી નળિયુંનું કામ પૂગ્યું છે અને વાં સુધી પવાનું પૂગ્યું છે ને અહીં સુધી પારા બાંધવાનું પૂગ્યું છે. તો જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા મજામાં ને? જો આજે મારે ને કૃષિને જાઉં લાડવા ખાવા નહીં કૃષિ જો અમે તૈયાર થઈ ગયા હે. કૃષિભાઈ સાયકલનો જો આવો કચરો કરી નાખ્યો હે. આવી સાયકલ આવી રીતના ભાંગી નાખી છે એનો આ હે અને મારે ને કૃષિને લાડવા ખાવા જવા હે અને કૃષ્ણ પપ્પાને તાવ એવો હે એટલે એ હુતા હે એટલે એ નથી જતા અને આપણે હરાદ બ્રાહ્મણ જમાડે ને અમારે કુટુંબમાં ત્યાં આપણે લાડવા ખાવા જાય. અને કૃષિભાઈને બર્થડેનું આ ગિફ્ટ આવ્યું હે. કૃષિભાઈનો બર્થડે હતો ને તેથી આ સાયકલ લઈ દીધી છે. હજી સુધી વિડીયોમાં નથી આવી. આ પાછી આ લાલ કલરની ઓલી સાયકલ ભાંગી ગઈ અને આ પાછી બીજી લીધી છે. અને આ સાયકલ કૃષિભાઈને આંકતા એ મસ્તની આવડી ગઈ એકદમ આખું પેન્ડલ મારીને. ઓલી સાયકલમાં બહુ નહોતું આવડતું. કૃષિભાઈ આંકીને દેખાડતા કેવી આવડે. હાલો કૃષિભાઈ ટ્રસ્ટ ડ્રાઈવ લે છે. આપણા કૃષિભાઈને સાયકલ આંકતા આવડી ગઈ છે. આવડી ગઈ ને? ઓલી સાયકલ તો ભાંગી નાખી ને? ઓલી ભાંગી નાખીને આપણે નવી લીધી
એટલે આવડી ગઈ નહીં કિસી ભાઈ આખું પેન્ડલ મારીને આવડી ગઈ નાખતા હાલો બધા લાડવા ખાવા કેમ હાલો તો અમે લાડવા ખાવા જઈ ફાઇનલી હે ને આપણો બધો કપા હે ને પી ગયો હે અને જો આપણે કટકી અત્યારે આવ્યા છે કટકીનો કપા પી ગયો કટકીનો કપા છે ને થોડોક નબળો બહુ છે જો આવો છે કેમ કે આમાં હે ને નીચે ભરતીવાળું હે ને એટલે પાડું બધી ભરતીમાં વી ગયું ને બેડીમાં એટલે પછી તત્વો ઓછા મળે એટલે હવે નબળો છે કપા તો આવો છે કંઈક ને પાણી બધું પી ગયું હે હવે બીજું પાણી પાછું ચાલુ કરવાનું હોય અહીંયા કટકી જતા કુતરા જો કુતરા કેટલા જો 3-4 કુતરા નીકળે બધા જો પારી ફોરી નીચે હું ઠંડા રાખ હોય ને અહીંયા કેટલા પડ્યા છે અહીંયા છે ને કુતરાનો ત્રાસ એટલો છે ને જામાં પડ્યા છે જ્યાં ખાડા કરી છાયા બેઠા હોય જો પારી બધી ફોરી જ નાખે